સાહેબ એમાં બનાસકાંઠો દેહાયું આજની તારીખે બાપુ મહેમાન આવે, ભલે મહેમાન કરોડપતિ હોય પણ મહેમાન આવે ચા પાણી પાઈ દે, રોટલાનો સમય હોય તો રોટલા ખાધા વગર જવા ન દે, પણ મહેમાન ઉભા થાય ઈ પેલા મહેમાનના ખોળામાં દક્ષિણા મુકાઈ ગઈ. આજની તારીખે, આજની તારીખે ગઈ કાલે જ હું લઈને આવ્યો. એટલે મેં પૂછ્યું એને કે અમારે તો અમે છોકરાઓના હાથમાં, જેના ઘરે જમ્યા હોય તો છોકરાના હાથમાં અમારે દેવાનો હોય, પણ અહીંયા તમારે આવું કેમ? મને કે અહીંયા એ માટે માયાભાઈ કે પેલા મહેમાન આવતો ને તે તાણ્યા જ આવતો હતો, પણ એવા ખોરડાનો માણા હોય ને લાંબો હાથ નહોતો કરી શકતો. જેવી રીતે સુદામો નહોતો લાંબો હાથ કરી ગયો ને, એટલે અમે એવું જ માનીએ કદાચ સુદામો તો નહીં આવ્યો હોય ને આપણા ઘરે, એટલે એને માગ્યા પેલા આપી ગયો છે. આ નરું સત્ય કહું. એ તો પછી આપણે કાઠિયાવાડનો રોટલો ખાધો એટલે કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડી, ભગવાન ન્યાય ભૂલા પણ બધે છે જ તે. આ ભારત વર્ષનું એક પણ અંગ એવું નથી સાહેબ કે અહીંયા આવકાર ન મળતો હોય, પણ આપણે દાઠા ન વીટ્યા હોય તો શું કરવાનું? ના બધે છે. જોતો ઝાડામાંની વાત નીકળે એટલે હવે આજે મારી સ્કૂલમાં છોકરાઓને કાલે વેકેશન પડે, ત્યાં છોકરાઓને મેં પૂછ્યું ખળું કોઈએ જોયેલું? કે ના ના, આખું ખળું મારે બનાવવું પડ્યું. બોલો કે આમ તોરવાનું, આમ બળજા આપવાના. એક અરે આખા ગામના ખળા થતા એટલે એને ખરાવાડ કહેવાતી. અને અમારે બોરડામાં તો પાછા હાથાણી વાળા જે ગયા હોય તો ડાઠા વાળા આવે, ડાઠા ગયા તો હાંગાણા કામલોલ વાળા આવે. અમારે હાથ ભાયાતનું ભાઈ પૂછવાના, અમારા ગામના આ ખળાવાડીમાં આવતા. એટલા મહેમાનો રહેતા ત્યાં, મજા જ આવ્યા. જોતરઝાડા શબ્દ આવે એટલે કે આ ચાલુ શું હશે? જેને તમે લક્ઝરી જે હોટેલે વોલ્ટ કરે છે સાહેબ, પેલા જોતરઝાડા એને કહેવાય ખાવાનું, બધા એમ કહેવાય ભાતા ભેળા હોય, અને જ્યાં પાણી હોય, પાણીની જ્યાં સુવિધા મળતી હોય ત્યાં ગાડા છોડે, બળદના જોતર છોડે, એને જોતરઝાડા. અમરમાં નીકળ્યા ગાડામાં. મૂળ વાત ઉપર આવું સાહેબ વાત કહીને પછી આગળ વધવું છે. ગાડામાં બેસી ગયા અમરમાં. વળાવ્યા છે, વળાવવા માટે આવ્યા છે. કહે છે કે બાબા બધે ગાડા ઉભા રાખજો, પણ એક પરબની ઝૂંપડીએ ન રાખતા. ત્યારે તો એટલા વિસ્તારમાં પરબની ઝૂંપડી સિવાય ક્યાંય ઉતારો નહોતો. એટલે માણસોએ પ્રશ્ન કર્યો કે કેમ બાપા? અહીંયા દેવીદાસ બાપુએ જગ્યાને અભડાવી મારી છે, રક્તપિતિયાઓને ભેગા કર્યા છે. પણ ઠાકરને કરવું છે ને. પરબની ઝૂંપડી થોડીક દૂર રહીને સંધ્યા થઈ. અમરમાના ફૂએ ગાડા ખેડીને કીધું ગાડું ઉભું રાખ ભાઈ, સંધ્યા થઈ ને તમારે ઠાકરની બે માળા કરવી. જેની માવું ઠાકરની માળા કરતી હોય ને એની ઘેરે એવી બહુ આવે છે. સમજો કેવો બન્યો, તમે કલ્પના તો કરો. ગાડા ન્યા નથી ઉભા રહ્યા, પણ થોડેક દૂર. અને અમરમાં હાહુએ એના ફૂએ પછેડો પાથર્યો અને હાથમાં ઠાકરની માળા લીધી, અને એમાં અમરમાં નીચે ઉતરી. અમર કઈ બાજુ છે બેટા? હું આવું હો હમણાં. બેટા બધે જાજો, પણ સામે જે જગ્યા દેખાય ને ત્યાં ન જાતા હો. કેમ ભૂલ? એ દેવીદાસ બાપુની જગ્યા છે બેટા. માણસો કહે છે કે અભડાવી મારી છે, રક્તપિતિયાઓને ભેગા કર્યા છે. હા આ ફૂયું નહીં જાઓ એટલું કઈ અમરમાં નીકળ્યા, પણ મનમાં વિચાર ઈ આવ્યો જોવા તો દે કેવી બગાડી. તમારો મિત્ર કોઈ અંગત હોય ને, અંગત હોય તો, બાકી અંગત નું નામ રહ્યું. રામ રામ કરો, પણ ખોડિયા જુદાના હાથમાં એક. ઓલાને તાવ આવે તાને હક ન હોય. આવી સાણી તો લાગવાની જ નથી. હોય ન હોય એમ તો નભે નહીં પૃથ્વી પાવન. કોઈ એમ કહે કે તમારો મિત્ર બગડી ગયો છે તો જોજો, તપાસ કરજો શું કામ બગડ્યો. બગડવાનું કારણ શું? અમરમાએ નક્કી કર્યું જોવા તો દે. અને જો તમે વાડની આ બાજુ અમરમાં જોયે છે, અંદર જ્યાં નજર કરી તો દેવીદાસ બાપુ હાલનું જ્યાં દ્યાળ કોટડા, દ્યાળમાંથી ઉજમ ડોહીને
સાહેબ રજપીત થયેલો, હજી રજપીત ટીબો ન્યા છે દરિયાને કાંઠે, જે રજપીતિયાને ન્યાલી ઘા કરી દેતા ટીબો મેં જોયો છે. ટીબેલી જ્યાં દરિયામાં ઘા કરવો, દેવીદાસ બાપુ ગોપનાથના દર્શને આવેલા, ન્યાલી નીકળ્યા સાહેબ, કોટડા થાય ડોશીનો ઘા કરતા જોઈ ગયા. દેવીદાસ બાપુ દરિયામાં ખાઈ ઈ ડોશીને જોડીએ નાખી અને ઠેઠ પરબ લઈ ગયેલા. અને ઈ ઉજમ ડોહીને દેવીદાસ બાપુ ઉના લીમડાના ઉકાળેલા પાણીથી રૂને પૂંભળે પૂંભળે પીતલું છે. ડોશી રાડ્યું નાખે, રહેવા દે દેવલા, મને વેદના થાય, રહેવા દે, હમણાં હારું થઈ જાય, માં હમણાં હારું થઈ જાય. કોક દી મેઘાણીને વાંચજો મિત્રો, શું એને વાતો લખી છે, હમણાં માં હારું થઈ જાય. દેવલા મને મારા કેદારિયા પાસે લઈ જાય. જો આ મમતા તો જોવાય નહીં. કેદારિયો એના દીકરાના દીકરાનું નામ હતું, વ્યાજ વાલું હોય. મારો કેદારિયો મને પાણી પાતો. દેવલા મેઘાણી લખે છે, શું બોલ્યા દેવીદાસ બાપ, હે આમ પુરુષોના પાપ ધોનારી માં, ઘડીક પૂરતો તારો કેદારિયો મને નહીં માન, હું તારો કેદાર છું. આ સંત સાહેબ દીકરાનો દીકરો થઈ જાય, હું તારો કેદાર છું માં. પછી આમરમાં જોવે છે નજરો નજર. હવે દેવીદાસ બાપુ ને થયું, માડીને થોડા ભૂતકાળમાં નાખે ને તો ઘડીક વાતો કરે તો આને હું નવરાવી નાખું. હેમાં દેવીદાસ બાપુ પૂછે, હેમાં તમારે આ શરીરની આ જ હાલત હતી તમારી? પોતાની યુવાની યાદ આવી. હો દેવલા, હે દેવીદાસ, પરણી જેથી દ્યાલની બજારમાં હું આવી અને હેલ ફરી નીકળતી, ત્યારે બલભલા પુરુષોની નજર મારી પગની પાણીએ લાગી જતી. એવું તો મારું જોડન હતું, પણ કર્મની કઠડાએ મારું શરીર ફૂટ્યું. મારા ઓલા ભવના પાપ છે દેવા, મારા શરીરની આ હાલત થઈ. દેવીદાસ બાપુ ટૂંકું બોલ્યા, માં અંતે તો શરીરના આ જ હાલત હોય છે, એમાં ચિંતા ન કરવાની હોય. આ તો શરીર છે બગડે. આ શબ્દ અમરમાં સાંભળ્યા અને પોતાના જોબન ઉપર નજર ફેરવી, કહો એટલે ગાડા આવ્યા, એમાં રૂપ છે એટલે ન કરે. નારાયણના શરીર ફૂટી ગયું અને પછી દરિયા નાખ્યા આવે અને ન્યાલી દેવીદાસ બાપુ જોડીમાં લાવે ને પછી અહીંયા રહેવું એની કરતા આમણામાં અહીંયા વયું જવું, એમાં હું વાંધો છે. દેહનું ભાગ ભૂલાનું સાહેબ. ધીરે ધીરે અમરમાં એમ કહેવાય કે આશ્રમમાં જ્યાં દાખલ થઈ દેવીદાસ બાપુ જોઈ ગયા. બાપુએ માર બહુ ખાધેલા, પાછું ફડકી ગયો બાપુ, એ દીકરી બેન બેટા, ત્યારે મારા બાપ કોઈ ભાળી જાય તો મને મારશે. અમરમાં સાંભળતા જ નથી. છડા છડા ડગલા ભરતા આવે, આંખમાં આહુડાની ધારું છે. દીકરી ઊભી રે, તને આમાં રોગ લાગશે, તને સેફ લાગશે. લાગી ગયો બાબુ, મને રોગ લાગ્યો. કોણ છો તું? તાકી ખબર નથી બાપુ, મને ક્યાંથી આવ્યો છો એ ખબર નથી, ક્યાં જવું છે હવે એ ખબર નથી. આ જગતે તને ગોબરો કીધો, પણ હું કહું છું મેં તો શુદ્ધરે જાણી તમને સેવ્યા. મારા રુદિયામાં દિવસ ને રાત આ જીવન ભલે જાગ્યા. કહેવાનો મારો અર્થ કે આ શબ્દ લાગી ગયા પછીની વાતો છે. અને એ જો ભજન અને એને મધર ટેરેસા સાંભળે, અમરમાની વાતને મધર ટેરેસા વાંચે અને પછી અનાથ આશ્રમો ખોલે, બાળકોની સેવા કરે, તો ગવર્મેન્ટ એની નોંધ લે. મધર ટેરેસા ડે ઉજવે. તો અમરમાંથી તો આગળ છે. એનું કારણ એ છે કે એ આપણે ન સ્વીકારીએ કે એટલે ત્યાં ન પહોંચ્યું છે. આપણે એની નોંધ ન લઈ શક્યા. ગંગા સતી ને પાનબાઈ ની નોંધ પેલા આપણે ન લઈ શક્યા સાહેબ. એની તો ટીકાવું કરી કે ગરાસિયાની દીકરીથી સારું ન લાગે. આહિર સમાજે ટીકા કરી સાહેબ, ઘોડા વાહે કરતા હતા અમરમાની વાહે. ભિક્ષા લેવા નીકળે બાપુ, મારી નાખો અમરને. આયરની દીકરીથી શું કરે છે? અને હાલતી જાય કેતી જાય, ગુરુદાસ ગુરુદાસ, સંત દેવીદાસ સંત. આ ગુરુ કેવું કામ કરે.
અને સાહેબ ઘડીક ઘોડા વળે આમ હંભળાય તો ન્યા ઘોડા જાય, ઘડીક આમ હંભળાય તો આમ ઘોડા જાય. અંતે લખવું પડ્યું કે અસત્ય ભલે ઘોડા ઉપર હોય અને સત્ય ભલે પગપાળા હોય, અસત્યના બાપની તેવડ નથી સત્યને આંબી શકે ભલા માણસ. જેવી તેવી પીડાવું નથી દીધી સાહેબ. આજની તારીખે બગસરાને પરબનું પાણી નથી પીવાતું. આજની તારીખે એમાં ભેળા ઘોડા એનાય હતા. કહેવાનો મતલબ જગતે સ્વીકાર્યા પછી કહે છે કે અમારા હતા, આપણા નહોતા. આપણા હોત તો આપણી ભેગા હોત તો એને આપણે નાચબારા ન કાઢ્યા. કૃષ્ણ આપણામાં જન્મો ન સ્વીકાર્યો, નાચબારો કાઢ્યો. અત્યારે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. શું કામ? એમ સમય હાથમાં લેવો જાય, અફસોસ થાય એની કરતા આવું આ વર્તમાનમાં જે યજ્ઞ હાલે છે આની અંદર ન દઈએ તો મુબારક, પણ આવું દેતા હોય ને એને પગે લાગજો મારા બાપ. આ દાતા હોય આપ્યું છે ત્યારે થયું છે ને, બધાયનો ફાળો છે, પણ અમુક જે આપે છે એને વંદન કરજો, એને પગે લાગજો. નહીં તો છોકરા હાટું બે મકાન ન કરી નાખે, ગયા પછી કાયમ આવે નહીં સાહેબ. આ મકાન જે થાય છે દાનનું, એ તો 71 પેઢીને ઉજાડતો જાય છે માણસ જે દાન આપે છે. એટલે ભાવથી આવા પ્રસંગોમાં ભળીએ, ભેગા રહીએ. અને માગવું હોય ને તો રાળગો લાવીને મા પાસે એટલું માગજો કે માં અડધો રોટલો હશે ને તો ખાઈને હોઈ જાવ, પણ તારે દેવું હોય તો અમને પ્રેમ દે. અમે અમારા ભાઈઓ વગર જીવી ન શકીએ, અમે પરિવાર વગર જીવી ન શકીએ. આ પ્રેમ મગાઈ જાય. અને ત્રીજું માગો તો આનો પ્રસાદ જે 3 દી તમે જમો છો, માનો પ્રસાદ, તો એક સમાજના દીકરા તરીકે વિનંતી કરો જે કોઠામાં પ્રસાદ જાય ને એ ભલાથી અભડાવતા નહીં. અને પછી 6 મહિના જોઈ લેજો તમને ભગવતી કેટલી તમારી પ્રગતિ કરે. એમાં બીજું ન નાખતા, એમાં અભડાવતા નહીં. આનું નામ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એટલે શું? પ્રતિષ્ઠ બનો. આપણા બાપ દાદા પ્રતિષ્ઠ હતા, રોજ દીવો કરવા અહીંયા આવતા હતા. આજે આપણી પાસે ગાડીઓ છે, સમય 5 મિનિટ થાય ને ત્યારે અહીંયા આવતા. હું વાલા આ પ્રતિષ્ઠ થાજો કે હે માં અમે થોડા ફ્રી હશું ને તારી કૃપા હશે તો અમે રોજ કામમાં રહેવું. નહીતર હાવ નવીરા કરશે તો આપણે શું કરીશું? પછી માળા ભજ્યો, હે માં ભેરે આવજે હલવાણા જોઈએ. અને ભક્તિ માળી હલવાણા પછી જ થાય હો. નથી છોકરાની પરીક્ષામાં માણસ માનતા કરે. બોલો હે દશામાં મારો છોકરો 10માં પાસ થાય તો 2 દીવા કરી તે દશામાં ઉતારો 2 દીવા હાટું પરીક્ષા દેવા જાય, પેપર દેવા જાય. ડોય આવો ખોટો અખતરો દાડીએ નો રાખો માને. તું આ કર તો કરું એમ. હા આખો દે તું મારું લણી દે તો હાજે તને 200 રૂપિયા આપું એટલે દાડીઓ છે નહીં. લાયક બની જાઓ.